એ છોકરા ઓય 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 તો એને કાકાને બોલાવી આવો અને શું કાકા આપણે તારે હાલો કાકો રહ્યા ને ઓય એને બોલાવી ના રહ્યો કે દે કે મારા કાકા બોલાયા છે હો એ હારું જા બોલાવી રહ્યો ફટાફટ કે દે આવી એ હારું હા તો ના હોય ને તો જમીનના ભાગ પાડી ગયા કે બે ભયાને વળી હવે મળીને હવે જેમ કોમ કરવું એમ થાય કે હમણાં આવે એટલે અહીંયા વળી 2 વીઘા આપણે 4 વીઘા થાય 2 વીઘા અહીંયા હાલ 2 વીઘા મો રાખું એટલે જમીનના ભાગ પાડા પડા વળી કોમ કરતે ફાવે કે બીજાને આલા કાકા બોલ બેટી શું આ હતું કાકો હાદી ચમ શું હતું ખબર નહીં મને તો હાથવા મિલ્યો હે એ આઈ ગયો હે ઉભો રે શું હતું ચમ બોલાવે છે મને ખબર નહીં એમ ઓય હારું હેડ શું હતું ભાઈ આવરા આવરા હા કોઈ કોમ નતું તમારે થોડું કોમ હતું કે હા એટલે બોલાયા હતા શું હતું કહો હા આપણે કીધું હવે બે ભાઈને હળી મળીને છે રતો છે હા પણ કીધું 2 જણા હવે જમીનનો થોડો ભાગ પાડો પડો ને શું છે રોક ભેગા હાલ વળી શું ભેગા એટલે હવે મારે છોકરો મોટા થઈ ગયા ને તમારે છોકરો મોટા થઈ ગયા એટલે ભાગ પાડેલા હોય તો આવું ને રીતે એમ કે મહેનત કરવી હોય ને એમ થાય એ વાત સાચી હા એટલે કીધું અમે આપણે 4 વીઘા જમીન છે કે હા એટલે 2 વીઘા તમે રાખો ને 2 વીઘા હું રાખું બરોબર છે હેડો હા તમારે જે ભાગ જોતો હોય તમે રાખો ને મારે જો ઓલો થતો હોય હું રાખું એડજસ્ટ થાય એ પ્રમાણે આપણે 2 જણા કરી દો બરોબર છે પાછળ વળી પાછળ જાતો કોઈ વળી છોકરા મારા આવે ચીડે ચીડે આ તો આપણે તો રાખ દે પણ ચીડે છોકરાને હવે આગા પાછું ના રહે એમ હવે આ તો છોકરો છે મારા વળી કાલ ઉઠીને વળી એક બીજું કે પેલો કે મારે આ જોતું હતું પેલો કે મારે આ જોતું હા પછી કે મને આવું થી પડી ને આવત પડી ને હા. બરોબર છે હેડો તમે તમારે રાજી હોય તો વળી આપણે તૈયાર છે બસ તા વળી રાગે પડીને એમ કે કરો કરો ને અમે આપણે ગામમાં આપણે બે રાગ છે જ કે complete? રાગ હારો છે એટલે કોઈ હાલ રાજી ખુશી વળી થઈ જાય એમ હા તો આપણે એકબીજાને મતભેદ છે ને કે હા. થોડું આગા પાછું એમાં શું હતો હા. ભગવાનનું છે કહો. ફૂટ આગા પાછું હોય એમાં કોઈ ઓલી ના હોય ના ના ગતું નહીં ભાઈ ભાઈને આપણે તો હવે થોડું એકબીજું કહ્યા ખંભી જ પડે આપણે કોઈ એવું નહીં થોડા ઘણું જે હોય વળી છે ઈ છે હા. એમાં ચો થોડું વેજ ભરવું શું આવશે એમાં ચો પેલું થઈ જવાનું છે કહો. તો આપણે 2 છે ટુકડા છે તો હવે એક ઊંચાડું છે ને એક નેસાડું છે તો તમારે ચિયું રાખવું છે તમે કોઈ વળી આપણે તો કહો હતો નહીં ગમે એ આવશે તોય એમ હા તમે મોટા છો જ વળી આપણે કોઈ તો પેલું ઊંચાડું તમારા ઘર નજીક છે કે હા એટલે હીરું તમે રાખો પડું હા રેડી છે અને પેલું નેસાડું મારે થોડું ઘર નજીક પડે છે એટલે હીરું હું રાખું બરોબર છે એ આપણે રેડી છે વળી તમારે વળી એ નજીક પડે ને મારે આ નજીક પડે હા ચમ કે એકબીજાને આપણે ઘર નજીક હોય ને તો કોઈ રોદડું છે કે એમ એકબીજાને દેખરેખ વધારે. હા, ઘર નજીક જમી હોય તો સારું એમ હા, પેલું અવર જવર વધી જાય એમ કે ઘર શેઠું હોય ને વળી શેતર શેઠું હોય એટલે ઘણું આખા પાછું રહી જાય હા અને વળી તમારા ઘર હોય ને મારું હા. ખેતર ને હોય તો પછી વળી કોક કે મારા આવશે આ તો ભાઈ ભેગા રીતે છે આવી રીતના કેમ આવળ હવળ કર્યું હા બરોબર છે ના એ રેડી છે એમે તો ભાઈ તો વળી તો હીરું તમે હવે તમારી રીતે તમે તારે શેડ કરીને વાવ દોડું હા અને મારે હવે મારી રીતે હું ઓલ્યું કર્યું હાલે કે? આપડે તો એમાં કોઈ પૂછવાનું ના હોય તમે તારે એમ નામ કહી જઈએ કેવર આવ્યો જ ને આ ના ના આ તો હવે તોય આપણે તો ભાઈ ભાઈને હવે પૂછીને આપણે કોમ કરો ને તો હીરું સારું રહે થોડું ના પૂછવું પડે પણ આપણે એવું છે હવે બે હરખી જમી છે ના વળી. ના એ તો મને ખબર છે કે આપણે આગા પાછું બે ને નથી હોતું એક બીજો કે એટલે પટી ગયું હા પણ તો એમ કે ભાઈ પૂછીને આપણે પગલું ભરે ને તો એમાં સારું રહે બરોબર છે. કાલ ઉઠીને કોઈ હોતો ના ઉઠે એમ કે સારું હેડો તાર હવે તમે હીરું ઓલું કરજો અને આપણે પેલી વેવાઈ માંથી કંકોત્રી આવી છે કે હા હા અને એમાં આપણે બે નોમ છે પાસે તો તમે જાજો હવે મારે થોડું કોમ છે કે તમે જઈ આવજો હું પૈસા આલ્યો રાજી તમારે હાથ ગણું ગણું કરવું હોય પણ તમે આયા હો તો સારું રહે એટલે આવીએ. પણ હવે મારે છે ટાઈમ છે એટલો બધો મારા વળી આ ઘરના ડપોળા ને બધું ચાલુ છે કે એટલે તમે એટલે જાજો. આયા હોત તો વળી 2 જણા થઈને ફટાફટ આવો જ એટલે ઓમે સારું લાગે ના ના મારે થોડું ખેતર પર હીર્યું આખરી કરીને બધું શેડાવું પડું કે કોક વાવું પડું વહેલું થતું ચાલે એમ તો વાડી બીજી હોરીને તૈયાર કરી નાખો હા. અને તો હું એકલો થાય તો વધારી દઉં હા, આપણે તમે જો હું શું ફરક પડવાનો છે કહો? બરોબર હા? સારું આપણે હેડો. જો આ તો હવે જમીન આખી પડી ને કે ભેગા જતા ખરા. હા એટલે આટલા દાડા તો એમ કે ઓલું થાય હતું પણ આ તો કીધું હવે તમે વળી કીધું હંગાત હોય ને તો બે ભાઈ તો વળી બરોબર છે એમ.
ના તમે તાર જઈ આવો રા હા. જે હાથ ગણું બીજું કરવાનું હોય સોદલો બીજો હા કરજો પર મને કહેજો એ તો બરાબર છે આપણે હું આવી જયું સારું હળો તો હું મારી રીતે જાતા હોય ને તમારું હાથગાડું લખાયું કરી દઉં. હો એ હા સારું તો હું જવું હે એ સારું સારું હેડો. સારું વગે વાવજો તમે કહો તો ના એવું મગમાં રાખતા નહીં કે નાના ના આવું આલ્યું ના ના એવું એવું કોઈ ના હોય. આપણે ચો મતભેદ રહે જ છે કોઈ દાડો. એ સારું હળો. હા આગેવાન શાંતિ છે પણ તમે આ ઊંધી રેડા છો આ કીધું ઘઉં પાવું પડે પેલા લઈને કોઈ હોય ને હા. તો એને પાણી પાવું તો પૈન હેડ્યો તું કે એટલે ઊંધી વાટે હેડા આપણે હું કોઈ ઊંધું ના કરતા ના ના કશું એની ઊંધું કરો છે ને એ ધબા ચાલ કરી અને બાળું ભરું પછી બીજી વાત આવો દોનો આવો 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 ઘઉં પાણી વાળ્યું છે કે હા હા જાતો ને ખાવાનો પણ તમને ભાગ્યા કે હવે અરે જેઠા આવતો રહ્યો આવો આવો શું કરો છો આ બોન ભેગું કરું છું બટાકા તો કાઢી રહ્યા હા આવજો લો તારા પાણી પીવો લાવ પાણી લાવ તરફ લાજી દેવો મેં સારું કર્યું તમે લઈને આયા હો ના ઘઉં પાણી વાળ્યું તું કે હા એટલે જાતો તો મેં રહ્યા તમને ભાલ્યા ચમ એકલા છો હવે દોનો આમાં શું છે ખબર છે હોય અમારે બે ટુકડા હતા કે બે ભાઈઓને હોય આપણે તમારે તો બે ભાઈ ને ઘણા બે હતા હા એટલે એક પેલું નેસાડું એને આલ્યું છે હા અને આ મેં રાખ્યું છે એમ અત્યારે તમે હાસી લીધું તું કે એને આલ્યું છે ના એને આલ્યું ઈ મોટા છે કે એટલે અમારે ઈ કે હાસુ વળી આમાં શું ખૂબ મેલો હો ચમ તારે મેલો જ ને ચમ વળી આમાં શું છે તમને ટેબો આલ્યો ને અસલ હારી જમીન તો એને લીધી હતી ના ના અમારા આ ઘર લાગતે છે એટલે અમે અમન હોય આલ્યું છે હોય પણ બાપુ ઘર તો તમારું આપણે લગતું છે સાચી વાત છે પણ આ ટેબામાં શું થાય ટેબામાં કોઈ ના થાય જેને પૂછવું એને પૂછજો એ તો બહુ મેલો માણસ છે તમારા જગમાલજી તો ના ના અમાર ભાઈ એવા નહીં તો એને મને કીધું તું કે તમે ઈ રાખો ને આ ઘર માર લાગતે છે કે હા. એટલે હું હીર્યું રાખું અલ્યા ચિકન વહેલું છે ને તમે જોઈ એમ ફાય ને આ ટેબો મટલો એવું હોય ને તો વીકો અમે એને આલો પડો ને વીકો તમે આપણે નેસારામ દાતા રહો એને એવું ચમ આવડ્યું કે ટેબો હું લઉં ને તમને આ ઘર નજીક જોઈને આલ્યું રૂ તારે તમારા ભાઈ હીરા રહ્યા ને મેલા એ કેટલા હોશિયાર કહેવાય કે ખાતર વાળું નેસાડી જગ્યા લીધી હતી ને આ ટેબુ આલ્યું છે આ બટાકાની ગોળીઓ બેઠી છે આમાં તો કોઈ ટેખાળાય ના થાય ટેબામાં શું થાય ના ના એ તો માર ભાઈ અમાર બેન રાગ છે હારો એટલે કહો હતો નહીં એટલે રાગ છે એટલે ને એટલે તો છોકરાએ ભૂસી મરી જાય તમારે ચેડે એ તો ઘણો હોશિયાર છે ને એના જેટલો તો કોઈ મેલો નહીં આખા પરગણામાં તાર તમે ચેના હતા ચેમ તાર તમને એમ ના કીધું કે તાર ભાઈ તમે કોઈ હીરું ક્ષેત્ર હું લઉં રૂ કીધું તું પણ કીધું હવે મોટા છે એટલે એમ અરે એ તો મોટો છે એટલો ખોટો છે ને તમે આટલા દાડા મચારી ઠેઠી કૂટી છે તમને બરાબર હિસાબે નહીં આલ્યા હોય પણ અમાર રાગ હતો એટલે અમે કોઈ નોમ ના લીધું દો નહીં રાગ તો છે ને કેવરાય ભાઈ છે ને હીરો એમ કહેવાતો હોય કે વીકો ટેબો મૂલું ને વીકો ભાઈ તું આપણે નેસાડું લે એમાં ભાગ વ્યવસ્થિત કહેવાય ને આ એકલો ટેબો આલ્યો છે ટેખાળાય ના થાય બટાકા તમે પણ બટાકા તમને નહીં દેખાતા આ ગોળીઓ શીશી આમ શીશી કે નહીં વાત હાસી દો નહીં પણ હવે શું કરું કહું આ નહીં બટાકાની જગ્યા કે નહીં હારી કવાની ને એ તો અસલ ખાતર વાત નહીં નેસાડું તો લઈ લીધું એ ને એટલે એમાં તો બટાકું ને ઘઉં ને બધું વ્યવસ્થિત થવાનું છે આમાં કોઈ ગાજરાય નહીં થાય વ્યવસ્થિત તો વાત હાસી છે હોય તમારી એટલે દોનેય. ચિકન કોઈ મોડું નથી તમે જો તો હવે દોને શું કરશે તાર હવે કહો એટલે કોઈ કરવાનું આ બોન કોઈ ભેગું નહીં કરવું ને તમે જો ને હા. ને એમ કહો કે ભાઈ મને છે ને હારી નેસાડું આલો ને નેસાડામ કે તમે જો એમ જ તમારે લાભ છે ને એમે ના મળે ને તો પછી વીકો એમાં આજે ઉંસાડા મીણ આલો ને વીકો તમે નેસાડામ જો પરા એટલે બે ને હરખું રે એમ ઈ વાત હાસી ના એના જેટલો તો એમને કોઈ મેલો નથી જોયો આ તો તમે ઘરના હતા ને એ જ જાતે તમારે પાડોશી ભાઈ છું એટલે તમને વ્યવહારે કીધું ને કે આવી રીતના ઠેઠી કરશે ને તો છેડે છોકરા ટેખાળાય નહીં પાળાય તમારી વાત હાસી છે હું હમણાં આવે એવો જ જઉં હોવે એ મારા છે મને છેતરી જોય પાછા મોટા છે એટલે હોવે ને કોઈ વધારે કીધું મને હાથ જો આ કોઈ આ બોન બોન કોઈ ભેગું કરવું નહીં જો પડ્યું આજ તો પોણી ભેગું થોડું પેટ્રોલ સોટ્યું છે સો હમણાં હમકો થતો એ તો હળગશે ને એટલે આખું ગોમ જોવાનું છે આજ તો કહું તો પાવું હું આજ પાવડિયો વેવાઈને આમ
આયોજન સારું કરેલું હતું હો. જગમાલજી હાઓ કેટલા ઊંચી જ જ્યાદા આ વેવાઈ એમ કંકોત્રી હતી કે હો હવે એટલે વિવમ ગયા હતા કંકોત્રી વગાડવા. હા તારી તમે એકલા યાદ એમ આ તો એકલા ગયા હતા. તો તમાર ભાઈને આમંત્રણ તો હશે કે એને બે ને ભેળી કંકોત્રી હતી પણ એને પેલું બાજરી વાળું બાબાનું હતું કે બટાકાનું હવે હવે એટલે એને કે મારે બોણ છે બધું હું કાઢી નાખું કે હા એટલે ચમ એમાં બાજરી બાબાની હતી એને બાજરી વાળી ભાગ પાડ્યા હતા કે એને ચારે? હીરું આલ્યું. હા હમણાં જ ભાગ પાડ્યા 2 દાડા છે વળી એને બાજરી બાબા સારું હીરું આલ્યું હા અને મેં રાજગડા વાળું રાખ્યું છે. હોય એટલે તમે ભાગ પાડ્યા એમ હોય એટલે તો મેં એ તો હમણાં આવું હોય આપણે નેસાડા મસ્તા હતા ક્યાં ને સાડા હાલમાં આવું ને હા. તાર કોઈ નેસાડામાં તાર બીજા હમા કરતા દીધા રાજગડા હોય ના, ના. તમારે નેસાડામાં રાજગઢ નહીં ગો હોય હોય એમાં મસ્તા રહ્યા હતા ના તમારી ભૂલ થતી છે એને તો પેલું બટાકા વાળું આલ્યું ના હું એને ભેગો થઈને હેડ્યો આવશે ને ચોથી ભૂલ થાય એટલે કીધી એને હાડી બાજરી આવે કે એને હીરું આલ્યું છે તમને ભૂલ છે કોઈક બીજું છે તો ના હાલઈ દેતા હાલે હતા હોય ને તમારે જવું જાતો હાલઈ દેતા ના એ ટવકોએ પાડ્યો છે ને તો શું કરતા થઈ રે એ કોક તાર બીજો હમો કરતા હતા હાવ ફાહે તેમ કોઈ પૂછ્યું નતું હા. પણ મેં કીધું હાલો એટલે કે હ મજા છે એમ કરતા હતા તાર હમા કરતા રહેતા હતા ઈરા એટલે એને તો પેલું ક્ષેત્ર આલ્યું છે તો એ શું કરતા છે રે ના રે હું ઈ સાઈડ તો જો તો મારે ઘઉંનો પાણી ચાલુ હતું કે હોય હોય અને તમારે બટાકા વાળામાં તો કોઈ નતું એમ હોય પણ હાલ હવે અમુક પાણી બંધ કરવા જતો હતો કે હા. એટલે પાલ્યા હતા નહીં તમારું ઓછું એમ કેમ કર્યું છે એને તો હીરું કીધું હાડી બાજરી એને આવેલી એટલે એને હીરું આલ્યું હતું. એટલે એ તો હવે તમારે ભાઈ છે તમે તાર જઈને ઈને કહેજો ને ના મને તો જોતા આવો ના જવું પડશે સારું મારું તાર જો હો સારું ઓળશો હાલે છે મોમ કર્યું છે હવે એને હાડી બાજરી સારું કહીને તમે એને હીરું ક્ષેત્ર આલ્યું તો ના રાજગરે છે માયા છે ચેક તો કરવું પડશે જવું પડશે હેડ હું તાતા આવું. લાડવા તો અરે જગમાલજી ના હાગણા ને ખાતા આયા છે પણ લાડવા તો ભલે ખાઈને આયા પણ હોય તો અમને કાળા મરી ઉડવાના છે નરવો તો અમને કડવું વખ મોટો થાતો તાર મજા ના વિશે જોવાની આ મોટા ભાઈ કેવા મોટા ગણ્યા હતા કેટલું ખોટું કરે આ જો કન સારું ક્ષેત્ર ઈને લઈ લીધું આ રાજગરો કેવો મસ્ત પડ્યો છે ખાતરવાન બાતરવાન અમન પેલું આલ્યું એકલો માટડો કશું કોઈ એમ થાતું નહીં કોઈ નહીં બટાકાની ગોળીઓ આવડી હતી શું કોમનું અમાર આ ભૂત લઈ રહ્યું હાલતો છું આલુ આ બાજુ ઈને વાત કર લઈ શું કરો છો તાર હમા કરો છો શું કરો છો વળી તો તાર તો હવે તમારું તો પેલું ક્ષેત્ર આલ્યું છે ને કેમ હોય તાર તમે તાર ભમા કરો છો રહેવા દે હવે તમે જાજુ હું તો હાર્યું રાખશું પણ શું તમને વળી તમે તો વળી જેટલા હારા કરતા હતા એટલા જ ખોટા છો તમે તો પણ આમ તમે છે શું તકલીફો છે અમે ઈ તો કહો તમને હવે ક્ષેત્ર નજીક આવ્યું છે તોય તમે તો હવે આકડા ઉના થો છો સારું છે તો તમે લઈ લીધું ને અમને આલી એકલી માપી ગયો એ બટાકા કેવડે જણ હતો અલા ભાઈ એવું કોઈ ના હોય તો મજૂરી કરે એવું થાય કોઈ એવું છો કે તકલીફ છે કે હવે તો તમે પેલું કીધું હતો તમને હાર્યું હાલો રૂમ હતો મારે જો એવું આ હતું કોઈ નહીં હવે તમે તારી તમે જાતા રહેજો હું આ રાખ્યો મારે એ નહીં ગમતું મને પણ મારે આ કહો ઘર નજીક પડે કે લ્યા ભાઈ તમે તો શું આવું કરો છો? તમારો રસ્તો ને બધું સારું તમે લઈ લીધું એ અમારે કેવું પડ્યું છે જવાય ના એવું અને ઈ વળી અમને આલી હતી રસ્તો તો તમારે વાઈટ છે જ કે કમ્પ્લીટ ના તમે જાજો ઈ નહીં મેળાવે મારે ઈ પણ હું વાત તો કરો તમે તો શું આકડા ઉના થો છો હાવ સિવાય તો મોટા ગણતા તમે કોઈ કોમના નહીં અલા પણ ભાઈ અમે તો કોઈ દગો એવો નહીં રાખ્યો તમારી પરથી તો કરો છો તમે તો હું કેટલો વિશ્વાસ હતો તમારા ઉપર તો મને અલા બાપજી અમે કોઈ દગો નહીં રાખ્યો મેં કીધું હવે તમે જાણા છો ને તમારા ઘર નજીક છે એટલે કીધું તમને હીરું હાલો ના મારે તો કોઈ એવું નહીં કોઈ હાર્યું તમે રાખ્યો તો કોઈ વાંધો નતો. નાકરું ખાતરવાન આ જોજો રાજગરો કેવો પડ્યો છે ને તમે મને એવા ક્ષેત્ર શું છે? અલા આગેવાન આવજો રે હા બે ફેશન તો વાતો કરો તમે કહો આ વાતો તો હોય ને કીધું અમારા જમીન નો ભાગ પાડ્યા હતા કે એટલે એને ઘર નજીક એને ક્ષેત્ર આવ્યું હતું બરોબર અને હાર્યું મારા ઘર નજીક પડતું એટલે મેં રાખ્યું હતું ના એ તો અસલ ભાગ પડ્યા અને હારે હવે એમ કીધે કે મારે હીરું નહીં રાખવું ને કે મારે હાર્યું જોવે છે આગેવાન વાત હાચી છે પણ ઈ તો કેવું ક્ષેત્ર છે એકલી રેતુડી ઉડે છે ને કોઈ સાતું નહીં ક્ષારા આપતું નહીં ના ભાઈ આવું ના હોય આ જો આ આપણે ક્ષેત્ર. મથવા ના છે ખાતર બદલ ટ્રીટમેન્ટ કરે સારું થાય એમાં પણ આગેવાન એવું હોત તો ખાતર કીધું હવે ઉકળો પડ્યો તો અમે અમારે ભાગવો ભેળો હા. હીરો નો ખોત પરત ના કમ્પ્લીટ થોત અસલ થઈ હોત કાર બે ભાઈ ના છે રાગે પડીને તમે રો શકો હું બધું છે કે ભાઈ બે ભાઈ રાગ પડીને રહી છે હા પણ અમારે તો રાગ કમ્પ્લીટ થાય પણ આદે જીગર શું શું હોય એને? ઈ તો અમને બધા અમને ના ખબર પડે પણ બીજા માણસો અમને કોઈ ના કહે કે આ ક્ષેત્ર પણ જેવું બીજાને છે ના જેવું થવાનું નહીં. હોય ના એ તો બધું અમને ખબર પડે છે આ તો અમને કેવું ભોળા કરે છે? ભોળા આ સમજી કોટા મારે એટલે તમે સમજતા નહીં હોય આ કોટા મારવા લાયક થાય છે કોણ ભરેલા લાગે છે આ અમે
આ કોટા જેવા છે એમ જે કોટા ભેડાયા છે. કોઈ કોટા ના ભડાવ અમે કોઈ જાણા નહીં આમ તો આગેવાન વાત કરો છો તમે ના ના એવું કોઈ ના હોય. બે ભાઈ તો એટલે હંપીને રહો છો ને તમે આવું જ ના કરવાનું. તમારે તો ઘર નજીક પડે એમ કરો છો તમે. તમારે કોકે કોણ ભરેલા છે આગળ મને એવું- નક્કી એવું છે અને મને શેક છે એટલે જ હું આ ભાગમાં જાતો ને તમારા અવાજ સાંભળીને આખો આવ્યો. એમ હા હા તો વાત સાચી છે તમારી તાર તો એમ સાંભળો, મને માટે રાત દોને મળ્યા હતા. આ આપણે ગોમ વાળા હા અલ્યા અને કેવું કીધું તું હા. મેં કીધું આ ઈ તમે આ વાટે ઊંધી વાટે તમારા વાટ છે ને મને તમે કોઈ મળ્યા છો. અહીંયા પણ બીજી વાટી છે હા તો કે મેં પેલા હાલને પાણી પાવા છું તો હાલને મને આટલો બધો ચાલો લાગી ગયો છે. ઓય ઓય તે મને લાગે તમે દોનો મળ્યા છે ને ઈ ચો ગોમમાં તો સારું રાખે છે ભાઈ ભાઈ લડો કરાવે છે અને તમે એક વાર પીડાયા છે હાચી વાત કરો તમે. વાત તો હાસી છે પણ ઈ તો બચારા હા શું કહેતા હતા મને શું હાચું કહેતા હતા? પાણી પાઈ ગયા છે ને કે આ ખેતર બતાવ્યું કે આ જોજો ચેવી રેત જેવું ખેતર છે ને ઈ કેટલું ખાતરવા છે. ના ના એવું કોઈ ના હોય. આ તો દોનો અહીંયા તમને તો ખબર કોણ નહીં. ભરેલા છે દોનો ખતરનાક માણસ છે. બે ભાઈ આમ તો કેવી પીન મારી છે જગ્યા બદલે. હાલય તમને એટલે નહીં ખબર પડતા એ દોન્યો ગામમાં કોઈના ભાઈ ભેળા નહીં રહેવા દીધા અને તો આપણા તો ભેળા ચોથી રહેવા જઈ રહ્યો આપણે કોઈ ફાટ પાડવા જ તમને સડાયેલા છે એ વાત હાસી છે અમારો ઓલો તમારે જમ્મુ એકલો સમજવું હતો. તો તમે હાચું કહો, તમને એને કીધું છે શું ઈ મને એમ જ કહેતા હતા કે તમે તારે હીર્યું ખેતર રાખો કરું હારું છે અને હાર્યું જો કેટલું માટી પડી છે ને બટાકા જો જેન જેન છે એમ કહેતા હતા. હવે તારી એને કોક તમે ગુદાય પરું. સડાવા જ કોક કીધેલું છે તાર હું એ વળી ઘડીક વાર તો માનતો નતો પણ કીધું આ તો હવે આ વાત હાસી કરી છે એમ. પણ હવે એવું કોક ની વાત ના સડી જવાનું આપણે ભાઈઓ ભાઈઓ તો ભેળું રહેવાનું ભાઈ કોઈ દાડો કોઈનો દગો ન કરે વાત કોક ની વાત આપણે થોડુંક ઊંડું વિચારીને પછી પગલું ભરવાનું સડાયા સડી ના જાવ. કોક નું સડાય ના સડી જવાનું આપણે કોક બધું તો વિચારવાનું હોય. ભાઈ ભાઈ એમ રાગ તોડાવા જ વાત કરતું હોય એટલે આપણે ભાઈ ભાઈ ને વિચારવાનું કે અરે ભાઈ આપણું શું કહેવા માંગે છે કહેવા માંગે છે. એટલે આપણે ખોટું ના ઓલું કરવાનું તમે એમ કરો હવે આગેવાન હા. હવે પેલા દોનઈ છે ને હા. એટલે આખા ગોમ ને અરે આવું નવું બધા સડાઈને ભાઈ ભેળા નહીં બેહવા વાત સાચી દેતા. છે. આ તમે બે ભાઈ છે ને એને પાઠ ભણાવો ભણાવો મુએ હાજર પડે મુએ આવ્યો કેજો હા, બરોબર. કેમ કે અરે મારો ઓળજો આ તો ગોમ આખું ઓમ કરી કરીને તો ગોમ વેરી નો ફેરી નાખે છે. આ તો ભાઈ હું મારો બેહવા નહીં દેખો. વયન કોક હવે પાઠ તો નક્કી ભણાવો જ જો પડશે. તમે એનું એનું કોક કરો. જો હડો લેવડો, મારી ભૂલ થઈ ગઈ અને હવે એ તો એવું તો કોઈ ના હોય હા. એ તો એકબીજાને ભાઈને આગળ લેવડો ચા પાણીને પીવા આપણે હેડો. ના પેલા તો દોનઈ ને પાઠ ભણાવો જડો હાલે આ પોઠું લઈ રો આ લઈ લેજો તમે લઈ રહ્યો હું પેલું લઈ આ રહ્યો. હીરું લઈ રો આ આ તો દોઈ મેળવા નહીં હોય દોઈજો મારો છે ભયા ભયા એમ ઝઘડા કરાવે છે આ એની વાત છે. બોઠે થોડી નોખવાથી તમે જો ને આ તો ભયા ભયાને પર લડાવે ખાતા ભાજી નાખા એના ઓય. હેડો. થોડો આ તો મેળવા નહીં હોય હા, એ જો એના મોકલ્યો હળો કાઢી નાખો હાથમાં. પોઠું પોઠું ઊંધું થોડું ના લહણ સારું શું છે ના આવો શો પરો છે પછી જરા બે એટલે આ બે ભાઈઓ છે વળ્યા છે એ પાછું પોઠા લઈને એટલે વોન તો બરોબર મેં પેટ્રોલ છોડી તું અરે નક્કી મારો સાહેબ બે ભાઈઓ પોઠા લઈને વળ્યા છે દોના તમે આ દૂધો ને કે અરે બે આપણા બૈડા તોડીને ઓખવાના છે આ મારો બનાસકોઠો આ